અને આજનું વચન બહુ સિમ્પલ છે, બહુ તમને પણ પડકારજનક છે. બહુ ઊંડું નથી, પણ આપણને પડકાર આપનારું બની રહે એવી મારી પ્રાર્થના છે. આજે આપણે એક વ્યક્તિ વિશે એના જીવન વિશે જોવાના છે, અને આપણને એ વ્યક્તિ સાથે કેટલું લાગે વળગે છે. આઈ થિંક આપણે દરેક જણ, મોટાભાગના લોકો કહી શકીએ કે હા, આ તો મારા જેવી જ વ્યક્તિ છે, પણ ઈશ્વર એને અજાયબ જેવી રીતે વાપરે છે. તો આપણે પ્રાર્થના કરીએ. હે અમારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, તમારો ફરીથી ખૂબ આભાર માનીએ છીએ તમારા વચનોને માટે. અને ઈશ્વર પિતા, આજે જે વચન મારા મુખમાંથી નીકળે એ તમારું વચન છે, મારું કાંઈ નથી. અને ઈશ્વર પિતા, તમે જે વચન બોલવા માગો છો એ જ વચન મારા મુખમાંથી નીકળે, અને અમારા દરેક સાંભળનારના હૃદયોને તમારું વચન સ્વીકારવાને માટે તૈયાર કરો. આમેન. તો આજે હું બહુ બધી કલમો નથી કઢાવવાનો. એકચ્યુઅલી એકય કલમ એક્સ્ટ્રા નથી કઢાવવાનો, પણ આપણે વાંચીએ પ્રેરિતોના કૃત્યો. જો તમારી પાસે બાઇબલ હોય તો 9મો અધ્યાય અને 10થી 19મી કલમ. અને આ 10થી 19માં આપણે જે જોઈએ છે એના ઉપર આજે આપણે મનન કરીશું. પ્રેરિતોના કૃત્યો 9મો અધ્યાય 10થી 19. હવે દમસ્કસમાં અનાન્યા નામે એક શિષ્ય હતો. બહુ ધ્યાનથી સાંભળજો, કારણ કે એક શબ્દ બહુ અગત્યનો છે. હવે દમસ્કસમાં અનાન્યા નામે એક શિષ્ય હતો. તેને પ્રભુએ દર્શન દઈને કહ્યું કે અનાન્યા. ત્યારે તેણે કહ્યું કે પ્રભુ, હું આ રહ્યો. ત્યારે પ્રભુએ તેને કહ્યું કે ઉઠીને પાધરા નામના રસ્તામાં જા, અને શાઉલ નામે તારસસના એક માણસ વિશે યહૂદિયાના ઘરમાં ખબર કાઢ. કેમ કે જો તે પ્રાર્થના કરે છે, તેણે દર્શનમાં જોયું છે કે અનાન્યા નામે એક માણસ અંદર આવીને તે દેખતો થાય માટે તેના ઉપર હાથ મૂકે છે. પણ અનાન્યાએ તેને ઉત્તર આપ્યો કે પ્રભુ, યરૂશાલેમના તારા સંતોએ એ માણસે કેટલું બધું દુઃખ આપ્યું છે એ મેં ઘણાના મોંથી સાંભળ્યું છે. અને જેઓ તમારે નામે પ્રાર્થના કરે છે તેઓ સર્વને બાંધીને લઈ જવા માટે મુખ્ય યાજકો પાસેથી અહીં પણ તેને અધિકાર મળ્યો છે. પણ પ્રભુએ તેને કહ્યું કે તું ચાલ્યો જા, કેમ કે વિદેશીઓ, રાજાઓ તથા ઇઝરાયેલ પ્રજાની આગળ મારું નામ પ્રગટ કરવા માટે એ મારું પસંદ કરેલું પાત્ર છે. કેમ કે મારા નામને લીધે તેને કેટલું બધું દુઃખ સહન કરવું પડશે એ હું તેને બતાવીશ. અને અનાન્યા ચાલ્યો ગયો અને ઘરમાં પ્રવેશ્યો અને તેના પર હાથ મૂકીને કહ્યું કે ભાઈ શાઉલ, પ્રભુ એટલે ઈસુ, જે તમને માર્ગમાં આવતા દેખાયા તેમણે તમે દેખતા થાવ અને પવિત્ર આત્માથી તમે ભરપૂર થાવ માટે મને મોકલ્યો છે. ત્યારે તેની આંખો પરથી તત્કાળ છાલા જેવું કંઈક ખરી પડ્યું, એટલે તે દેખતો થયો અને ઉઠીને તે બાપ્તિસ્મો પામ્યો. તેણે ભોજન કર્યું એટલે તેને શક્તિ આવી. હવે બાઇબલમાં આજે આપણે અનાન્યા વિશે શીખવાના છે. અને અનાન્યા આજે આપણે વાંચ્યું, જે ભાગ વાંચ્યો એમાંથી આપણે શું શીખીએ એ ખાસ આજે આપણો વિષય છે. તો બાઇબલની અંદર અનાન્યા નામના 3 અલગ અલગ વ્યક્તિઓ છે, અને નવા કરારમાં આ પ્રેરિતોના કૃત્યોમાં એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અનાન્યા. અને અનાન્યા એ યહૂદીઓની અંદર એ કોમન નામ હતું, સામાન્ય નામ હતું. જેમ આજે આપણે કહીએ કે રોબર્ટ કે એન્થની અમેરિકામાં, તો એ સામાન્ય એવું રીતે એ સામાન્ય નામ હતું. અને અનાન્યા એ ગ્રીક નામ છે, અને હિબ્રુ ભાષામાં હનાન્યા એને હનાન્યા હિબ્રુ ભાષામાં, અને અનાન્યા એ ગ્રીક ભાષામાં નામ છે. અને હનાન્યા તો આપણે તમને બધાને ખબર હશે, રાઈટ? આપણે દાનિયેલના પુસ્તકમાં જે 3 ભાઈઓ હતા એમાંનો એક હનાન્યા હતો. અને હનાન્યાનો મતલબ શું થાય છે કે યહોવા મારી ઉપર
યહોવાએ મારી ઉપર કૃપા કરી છે. યાહવે હેઝ બીન ગ્રેશિયસ, એ એનો અર્થ થાય. હનાન્યા હિબ્રુ ભાષામાં, કાં તો અનાન્યા એ ગ્રીક ભાષામાં. અને સૌથી પ્રથમ આપણે જોઈએ તો અનાન્યા એ પ્રેરિતોના કૃતિઓ 5મા અધ્યાયમાં આપણે જોઈએ છે અનાન્યા અને સાફીરા વિશે. કે જ્યારે મહેરબાની કરીને ફોન મ્યુટ કરો, કોઈકના ફોન મ્યુટ નથી. દરેક જણ પોતાનો ફોન પ્લીઝ ચેક કરો અને મ્યુટ કરો તો સારું. થેન્ક યુ. તો એ આપણે અનાન્યા અને સાફીરા વિશે જોઈએ છે 5મા અધ્યાય પ્રેરિતોના કૃતિઓમાં. પછી બીજો અનાન્યા કે જે મેં હમણાં વાંચ્યું, પ્રેરિતોના કૃતિઓ 9મો અધ્યાય ને 10 થી 19માં, એના વિશે આજે આપણે મનન કરવાના છે. અને ત્રીજો અનાન્યા એ બાઇબલની અંદર આપણે જોઈએ તો એ મુખ્ય યાજક હતો યરૂશાલેમમાં. જ્યારે પાઉલ એની જે મિનિસ્ટ્રી હતી તો એ સમયમાં આ અનાન્યા નામે એક મુખ્ય યાજક હતો. અને જે યહૂદી ઇતિહાસકાર છે જોસિફસ, તો એના લખાણ પ્રમાણે એ અનાન્યા એને હેરોદ અગ્રિપા બીજો એને લગભગ 48ની સાલમાં એને મૂક્યો હતો એક મુખ્ય યાજક તરીકે. અને એ બહુ કડક હતો, બહુ સખત હતો, એ બહુ ઇંગ્લિશમાં કહીએ તો ક્રુઅલ હતો. અને એના વિશે આપણે પ્રેરિતોના કૃતિઓ 23મા અધ્યાયમાં જોઈએ છે. અને જ્યારે પાઉલ આપણે જાણીએ છીએ યરૂશાલેમમાં જ્યારે યહૂદી યાજકોની આગળ એની ઉપર એ કોર્ટ કેસ ચાલે છે, ટ્રાયલ થઈ રહી છે, ત્યારે જ્યારે પાઉલ પોતાનો બચાવ કરે છે ત્યારે આ અનાનિયા બહુ ગુસ્સે થાય છે, એ મુખ્ય યાજક. અને પાઉલને મોઢા પર તમાચો મારવાનું કહે છે. આ પ્રેરિતોના કૃતિઓ 23મો અધ્યાય અને શરૂઆતની કલમોમાં આ વિશે લખવામાં આવ્યું છે. અને પછી પાઉલ એનો વિરોધ કરે છે અને ઈશ્વર કે એ અનાનિયાને કહે છે, એ મુખ્ય યાજકને, કે ઈશ્વર તને મારશે. અને એને આમ ગમે તેમ પાઉલ પણ બોલે છે. પછી એને કહે છે કે તું શું કહેવાય કે જે મને નિયમથી જે યહૂદીઓનો જે નિયમો છે એ પ્રમાણે તું મારો ન્યાય તો કરે છે, પણ તું પોતે જ એ નિયમોનું ઉલ્લંઘન કરે છે. એના વિશે પાઉલ અનાનિયાને કહે છે. અને પછી પાઉલને ખ્યાલ આવે છે, એને ખબર પડે છે કે એ તો મુખ્ય યાજક સાથે વાત કરી રહ્યો છે, એટલે એના પોઝિશનના કારણે કે વોટેવર, પણ એ પછી એની માફી પણ માગે છે. અને પાઉલ પછી એનો બચાવ ચાલુ રાખે છે. અને આ જે સેનહેડ્રિન હતી, જે યાજકોની સભા, તો એની અંદર બળવા જેવું થાય છે. અને કેમ થાય છે? કારણ કે પુનરુત્થાનના વિષય ઉપર. અને આ બધું જે હું કહી રહ્યો છું અત્યારે ફરોશીઓ અને સાદોકીઓની વચ્ચે, એ પ્રેરિતોના કૃતિઓ 23મો અધ્યાયમાં આ બધું લખવામાં આવ્યું છે. અને 6 થી 9 કલમમાં આ જોઈએ છે. અને પછી જે રોમન ગાર્ડ હોય છે એ પાઉલને એને સલામત રાખવા માટે એને કસ્ટડીમાં લઈ લે છે 10મી કલમમાં. અને કદાચ એ શક્ય છે, પ્રેરિતોના કૃતિઓ 23મો અધ્યાય અને 12 થી 15 કલમ વાંચો તો એવું શક્ય હોઈ શકે કે અનાનિયા, આ જે મુખ્ય યાજક, એ પાઉલને જે મારી નાખવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, કે જ્યારે ફરી એને કોર્ટમાં લાવવામાં આવે ત્યારે એને મારી નાખવામાં આવે, તો એમાં પણ કદાચ આ ઇન્વોલ્વ હોવો જોઈએ. પણ પછી આ જે રોમન કમાન્ડર કે જે પાઉલની એને રક્ષણ આપતા હતા, એમને ખબર પડે છે કે આવું કંઈક કાવતરું થઈ રહ્યું છે, એટલે એને સુરક્ષા પૂરી પાડવામાં આવે છે પાઉલને. પછી એને સિઝારિયા લઈ જવામાં આવે છે. આ 16 થી 35મી કલમ જો તમે વાંચો 23મો અધ્યાય, તો આ બધું લખવામાં આવ્યું છે. અને 5 દિવસ પછી આ અનાનિયા એ સિઝારિયામાં જાય છે એ પાઉલની સામે કેસ લડવાને માટે. એ ગવર્નર જે હતો ફિલિક્સ એની આગળ. અને પછી એ ઘણા લોકો એવું માનતા હતા, અનાનિયા અને બીજા યહૂદી યાજકો એવું માનતા હતા કે આ પાઉલ હતો એ રિંગ લીડર હતો, જે લોકો અંદર બળવો પોકારતા હતા, જે બધા હુલ્લડો થઈ રહ્યા હતા એ સમયમાં, તો એમાં પાઉલ એ મુખ્ય રિંગ લીડર હતો એવું એ લોકો માનતા હોય છે.
પણ એનીવે આ બધું મેં આ તમને ઇન્ફોર્મેશન આપવા માટે કીધું, કારણ કે મને પણ ખબર નહોતી ખાસ આ ત્રીજો કેટલા અનાનિયા છે બાઇબલમાં. તો આ 3 અનાનિયા છે. હવે આજે આપણે આ જે અનાનિયા જે આપણે 9મા અધ્યાયમાં જે જોઈએ છે એ અનાનિયા વિશે આપણે જોવાના છે કે આપણે શું શીખીએ. તો આપણે જે વાંચ્યું પ્રેરિતોના કૃત્યો 9મો અધ્યાયને 10 થી 19મી કલમમાં, તો 10મી કલમમાં કહે છે કે દમસ્કસમાં અનાનિયા નામે એક શિષ્ય હતો. એટલે આ જે અનાનિયા છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય હતો. અને એના વિશે બસ આ ભાગમાં જ લખવામાં આવ્યું છે. પછી એના વિશે કશું લખવામાં આવ્યું નથી. એની આગળ કે પાછળ કશું લખવામાં આવ્યું નથી. પણ આ બહુ અગત્યનો ભાગ આ અનાનિયા ભજવે છે. આપણા ખ્રિસ્તી ઇતિહાસમાં તમે જુઓ તો બહુ અગત્યનો ભાગ ભજવે છે. કેમ? કારણ કે એ પાઉલના જીવનમાં એવા કટોકટીના સમયે વેરી ક્રિટિકલ પોઈન્ટ જે પાઉલના જીવનમાં આવે છે, ત્યારે આ અનાનિયા આગળ આવે છે પ્રભુના શિષ્ય તરીકે. જે પ્રભુએ એને કામ સોંપ્યું હતું એ કામ કરવા આવે છે અને પછી અદૃશ્ય થઈ જાય છે. પણ આમાં આપણે જોઈએ છે કારણ કે આ અનાનિયામાં હું ઘણી રીતે મારી પોતાની જાતને જોઈ શકું છું. અને મને ખાતરી છે કે આપણે મોટાભાગના દરેક જણ પોતાની જાતને અનાનિયાની સાથે આપણે સરખાવી શકીએ. એ જોઈએ તો પ્રભુનો શિષ્ય હતો અને પ્રભુએ એને એક ખાસ કામ સોંપ્યું અને એ કામ એણે પૂરા ખંતથી, પૂરા વિશ્વાસથી એ કામ કરે છે. એક ટૂંકું કામ અને પછી અદૃશ્ય થઈ જાય છે. એટલે આપણે એમ પણ કહી શકાય કે બસ બાઇબલના લખાણ પ્રમાણે આટલું એનું કામ હતું. શું કામ હતું? પાઉલ પાસે જવાનું. અને આપણે જોઈએ કે અનાનિયા હતો કોણ? તો આપણે જોઈએ છે કે બહુ સિમ્પલી પ્રાઇવેટ માણસ કહેવાય. એના વિશે જે લખવામાં આવ્યું છે એના પરથી આપણે કહીએ કે કોઈ મોટો પાસ્ટર કે ઇવેન્જલિસ્ટ આજના સમય પ્રમાણે નહોતો. એ કોઈ ચર્ચનો કોઈ ડીકન કે એલ્ડર પણ નહોતો. એકદમ સામાન્ય વ્યક્તિ કે જે પોતાની આમ પ્રાઇવેટ વ્યક્તિ કહેવાય, લો કી માણસમાં. કોઈ આગળ પાછળ એને પોતાનું નામ મોટું મનાવીને પોતે મોટા મોટા કામો કરે એવું કશું જ નહીં. કોઈ આજના સમય પ્રમાણે જોઈએ તો કોઈ ચર્ચમાં કોઈ મોટી ખાસ પોઝિશન પણ એની પાસે નહીં હોય કે સમાજમાં એનું બહુ મોટું નામ પણ નહીં હોય. અને હવે સામાન્ય વ્યક્તિને ઈશ્વર, જે આપણે નવા કરારમાં જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે બહુ મહાન એક શિષ્ય તરીકે જે હતો કે જેણે વિદેશીઓમાં કામ કર્યું, પાઉલ, એના જીવનમાં આ અનાનિયા આવે છે અને બહુ અજાયબ જેવું કામ, બહુ ટૂંકું પણ બહુ અગત્યનું કામ એના જીવનમાં કરે છે. અને આપણે જે ખ્રિસ્તી ઇતિહાસમાં જોઈએ તો બહુ જે અગત્યના વ્યક્તિ હોય કે જેમણે બહુ નોંધનીય કામ કર્યું હોય તો એમાં આ અનાનિયાનું કામ લખાય છે. ઈશ્વરે તમે જુઓ તો જ્યારે પાઉલની આંખ બંધ થઈ ગઈ હતી ત્યારે કોઈ બહુ મોટો નામ જેનું બહુ મોટું હોય કે બહુ જેની પર્સનાલિટી બહુ મોટી હોય એવા કોઈ વ્યક્તિને નથી પસંદ કરતા પાઉલ પાસે મોકલવાને માટે. કદાચ એવું હોત તો કોઈ એવું પણ કહી શક્યું હોત કે પાઉલને તો હું આજના સમયના સંદર્ભની વાત કરું છું કે પાઉલને તો કદાચ બહુ કોઈ મહાન માણસે એની પર હાથ મૂક્યો અને પછી એના કારણે પાઉલ જે કામ કરવા તૈયાર થયો, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે એનું અનોઇન્ટિંગ હતું, એ આ વ્યક્તિ દ્વારા, એટલે કોઈ વ્યક્તિનું નામ આમાં નહીં પણ ઈશ્વરનું કામ સામાન્ય વ્યક્તિ દ્વારા, કે એકદમ લોકી વ્યક્તિ, એના દ્વારા ઈશ્વર એનું કામ કરાવે છે. કોઈ બિશપને કે કોઈ બહુ મોટો નામ હોય એવા વ્યક્તિને નહીં, પણ સામાન્ય વ્યક્તિને પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા આપવાને માટે પ્રભુ એક સામાન્ય માણસની પસંદગી કરે છે.
અને પાઉલ કહે છે કે હું કોઈ માણસોથી આ સુવાર્તા નથી મળી મને, કે મને કોઈને શીખવાડી નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે એની સુવાર્તા પ્રગટ કરી છે. પાઉલ કહે છે પોતે. કોઈ જો મોટી વ્યક્તિ હોત, કોઈ મોટા નામવાળી, તો કદાચ કોઈ વ્યક્તિ એને કીધું હોત કે ના ના, તો મેં તને શીખવાડ્યું. પણ એકદમ સામાન્ય વ્યક્તિ. એ બહુ અગત્યની બાબત છે કે ઈશ્વર મને અને તમને એના કામ માટે જ્યારે વાપરવાને માટે માગે છે, ત્યારે ઈશ્વર એવા વ્યક્તિને નથી શોધતો કે જે બહુ મોટો પોતાની જાતને સમજતો હોય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સામાન્ય વ્યક્તિઓને શોધતા હોય છે. ઈશ્વર મને અને તમને એના કામને માટે, ખાસ કામને માટે વાપરવા માગતા હોય છે. જેઓ પોતાની જાતને બહુ પ્રાઇવેટ સમજતા હોય કે બસ હું ને મારું કામ, મારે કંઈ આગળ કંઈ બહુ મોટા નામ મારું કોઈ લે એવા કામો મારે કરવા છે, એવું જરૂરી નથી. પણ આપણામાંથી પ્રોબેબલી કદાચ દરેક જણ એવા હશે કે જે એકદમ પાછળ રહીને પડદા પાછળની સેવા કરવામાં માનતા હોઈએ છે. હા, એક વસ્તુ સાચી કે કોઈને આગેવાની તો લેવી જોઈએ, પણ એ ઈશ્વર એ આગેવાન તૈયાર કરે છે. અને જે પણ હોય, આપણે જ્યારે ઈશ્વરનું કામ કરીએ ત્યારે આપણે યાદ રાખીએ કે ઈશ્વર જ વધે અને હું ઘટું. હી મસ્ટ ઇન્ક્રીઝ અને આઈ મસ્ટ ડિક્રીઝ. એ જ આપણી ઈચ્છા હોવી જોઈએ. આપણું નામ મોટું થાય એમ નહીં, પણ ઈશ્વરનું નામ મોટું થાય અને મારું નામ ઓછું થાય. એ દિલથી, એ ઈચ્છાથી આપણે કામ કરવું જોઈએ. અને જ્યારે અનાનિયા જે હતો, એ ઈશ્વર જ્યારે એને બોલાવે છે ત્યારે તરત હા પાડે છે કે હા, હું તૈયાર છું. અનાનિયા એ પ્રભુનો શિષ્ય હતો અને એને ગર્વ પણ હશે કે હા, હું પ્રભુનો શિષ્ય છું, એનું એને ગર્વ પણ હશે. અને એ પ્રભુનો આજ્ઞા માનનારો હતો, એ પણ આપણે જોઈ શકીએ છીએ. અને એ પ્રભુના પગ પાસે બેસી અને પ્રભુની સાનિધ્યમાં, પ્રભુની હાજરીમાં એ સમય ગાળતો હશે, એ પણ હું માનું છું. કારણ કે તો જ તમે પ્રભુના શિષ્ય કહેવાઓ, કે જ્યારે તમે પ્રભુની હાજરીમાં તમારો સમય ગાળો, પ્રભુની ઈચ્છા પ્રમાણે તમે કામ કરો. ઈશ્વરની ઈચ્છા, મારી ઈચ્છા નહીં, પણ ઈશ્વરની ઈચ્છાને આપણે પ્રથમ મૂકીએ ત્યારે પ્રભુના શિષ્ય આપણે કહેવાઈએ છીએ. અને આને જ કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને પોતે અનાનિયાને પાઉલના, જ્યારે પાઉલ એવા સમયમાં હતો, કટોકટીના સમયમાં એના જીવનમાં, ત્યારે અનાનિયાને પ્રભુ વાપરે છે. અને અનાનિયા પાઉલને પાસે જાય છે. રાઈટ? એટલે જે સાચો શિષ્ય હોય એ આજ્ઞા માનનારો હોવો જોઈએ. જે એનો માલિક હોય, એ જે કહે એ કામ કરે, એને શિષ્ય કહેવાય. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે, એનું જો આપણે શિષ્ય હોય તો ઈશ્વર પણ ઈશ્વરને આપણી નબળાઈઓ અને આપણું શક્તિ સામે છે. ઈશ્વરને ખબર છે કે આપણા સ્ટ્રોંગ પોઈન્ટ શું છે, કે આપણે શું સારી રીતે કરી શકીએ છીએ. અને ઈશ્વરને એ પણ ખબર છે, એનાથી પણ વધારે કહી શકાય, કે આપણી નબળાઈઓ શું છે. એટલે ઈશ્વર આપણી પાસે આપણી શક્તિ નથી માગતા, પણ આપણું હૃદય માગે છે. આપણી આજ્ઞાધીનતા માગે છે, કે આપણે ઈશ્વરની કેટલા આધીન થઈને રહેવા માટે તૈયાર છે. અને જ્યારે આપણે ઈશ્વરની આજ્ઞાને આધીન થઈએ છીએ, ત્યારે ઈશ્વર આપણા હૃદયમાં આવે છે અને ઈશ્વર આપણા સાથે વાત કરે છે અને ઈશ્વર આપણને આજ્ઞા આપે છે. પણ આપણું કામ એટલું કે ઈશ્વર જે કહે, ઈશ્વરની આજ્ઞા માનવાનું આપણું કામ. અને અહીંયા જ્યારે અનાનિયાને પાઉલ પાસે જવા માટે ઈશ્વર એને એક આ કામ સોંપે છે, ત્યારે અનાનિયાને કોઈ બહુ મોટી લાયકાતની જરૂર નહોતી. અને એક જ લાયકાતની જરૂર હતી કે ઈશ્વરની આજ્ઞા માને, ઈશ્વર કહે એ કરવાનું. અને જો એ સાચું શિષ્યપણાનું જે ખાસ બાબત છે, કેરેક્ટર, તો એ શું છે કે આપણે ઈશ્વરની આજ્ઞામાં રહીએ અને પછી આપણે ફળ આપીએ. હવે ફળ આપણે નથી આપતા, પણ જ્યારે આપણે ઈશ્વરની
આજ્ઞામાં રહીએ છીએ, ઈશ્વરને આધીન રહીએ છીએ, ઈશ્વરમાં રહીએ છીએ, તો ઈશ્વર આપણને એના ફળ આપવાને માટે વાપરે છે. એટલે કદી હું એમ કહું કે ભાઈ મેં આ કામ કર્યું ને આ ફળ મેં આપ્યું, તો એ તદ્દન ખોટી વાત. એ અભિમાન કહેવાય, અને અભિમાન તો ખરું જ, પણ એ ખોટી બાબત છે. કે ફળ કદી આપણે નથી આપતા, પણ ઈશ્વર આપણને એના ફળ આપવાને માટે વાપરે છે. જો આપણે તેના શિષ્ય છે, આપણે એની આજ્ઞામાં છે, તો આપણે એ ફળ આપણા દ્વારા લોકો જોઈ શકશે. એટલે આપણે કદી, જ્યારે આપણો માલિક પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આપણને કોઈ પણ કામ માટે વાપરે, તો આપણે એવું કદી ના વિચારીએ, આપણામાં એવો ખ્યાલ પણ ના આવવો જોઈએ કે હું કંઈ છું, કે મારામાં કોઈ એવી ખાસ બાબત છે માટે ઈશ્વર મને વાપરે છે. જો હું પણ આવે તો આપણે ઈશ્વરથી દૂર જઈ રહ્યા છીએ. આપણે ખાસ યાદ રાખીએ. આપણે તો કદી સંપૂર્ણ નથી. વી આર નોટ પરફેક્ટ. આપણે તો ખૂબ શીખવાનું છે. પણ આપણું સામર્થ્ય, આપણામાં જે પ્રભુનું સામર્થ્ય છે, જે આપણી અગત્યતા છે, જે આપણી યુઝફુલનેસ કહીએ કે ઈશ્વર આપણને વાપરી શકે, આપણી શક્તિ, તો એક સામો છે. તો જ્યારે આપણે પ્રભુના શિષ્ય છે ત્યારે. આપણે પ્રભુના શિષ્ય ક્યારે છે? કે આપણે પ્રભુની આજ્ઞામાં છે ત્યારે. અને આપણને ઈશ્વર કેવી રીતે કશું શીખવાડી શકે જો આપણે એના આજ્ઞામાં ના રહીએ તો? એટલે આપણી આજ્ઞાધીનતા ઈશ્વર પ્રત્યે એ બહુ અગત્યની છે. અને આપણે ઈશ્વરની પાસેથી ક્યારે શીખીએ? કે જ્યારે આપણે એના પગ આગળ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગ આગળ, એની હાજરીમાં, એની સાનિધ્યમાં આપણે જ્યારે સમય ગુજારીએ છીએ. બીજા શબ્દોમાં આપણે પ્રાર્થના કરીએ, બાઇબલના જે વચનો વાંચીએ, એની ઉપર મનન કરીએ, એ જ્યારે આપણે કરીએ છીએ હૃદયથી, ત્યારે આપણે એને પ્રભુની હાજરીમાં સમય ગાળ્યો કહેવાય. અને જ્યારે આપણે પ્રભુની હાજરીમાં સમય ગાળીએ છીએ ત્યારે ઈશ્વર જરૂર આપણી સાથે વાત કરે છે, અને આપણને જે કામ માટે એ વાપરવાના છે એના વિશે આપણને શિક્ષણ પણ આપે છે. પણ આપણે જે અનાનિયાના જીવનમાંથી જોઈએ એ સમર્પણ. આપણે પોતાની જાતને પ્રભુને સમર્પિત કરવી જોઈએ. અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પોતાનું જીવન સમર્પિત કરીશું તો કેવું અજાયબ જેવી રીતે વાપરશે. શું વાલાઓ, તમે પ્રભુને સમર્પિત છો? તમે કેટલી આજ્ઞામાં, ઈશ્વરની આજ્ઞામાં, કેટલી આજ્ઞામાં જીવો છો? મારો કહેવાનો મતલબ કે આપણે થોડુંક જ માનીએ, કે આપણને જે ગમે એ જ આપણે ઈશ્વરનું માનીએ, પણ જે ના ગમે એ નહીં. આપણે પસંદ કરીએ છીએ કે મારે ઈશ્વરનું શું માનવું ને શું નહીં માનવું, કે આપણે પૂરી રીતે, પૂરા હૃદયથી, પૂરા જીવનથી આપણે ઈશ્વરને સમર્પિત છે? એ સવાલ આપણે પોતાની જાતને પોતે જ આપી શકીએ. બીજું કોઈ વ્યક્તિ એ જવાબ આપી શકે નહીં. કેટલા આપણે જોઈએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે શિષ્યો હતા, કેટલા સમર્પિત હતા, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનારા હતા, વિશ્વાસ રાખનારા હતા. અને એ લોકોએ પ્રભુને સ્તુતિ અને આરાધના કરતા હતા, એમાં એમનો સમય ગાળતા હતા. આજના દિવસોમાં ઈશ્વરને એવા વ્યક્તિઓની જરૂર છે કે જે આપણે પ્રાર્થનામાં હોઈએ, ઈશ્વરની વચનોમાં આપણે સમય ગાળનારા હોઈએ, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનારા, એની ભક્તિ કરનારા આપણે હોઈએ, અને ઈશ્વરના પૂરી રીતે સમર્પિત વ્યક્તિઓની ઈશ્વરને જરૂર છે. અને જો આપણે ઈશ્વરને સમર્પિત હઈશું તો ઈશ્વરનો આત્મા પણ આપણી સાથે, આપણે હૃદયમાં હશે, અને ઈશ્વરની મદદથી આપણને સામર્થ્ય જે મળે છે એ સામર્થ્યથી આપણે ઈશ્વરનું કામ કરી શકીશું. કોઈ પણ કામ ઈશ્વર આપણને સોંપશે તો ઈશ્વર આપણને મૂકી દેશે નહીં. આપણું રક્ષણ પણ કરશે અને આપણને શક્તિ પણ આપશે. અને એ કામ માટે જે પણ બાબતની જરૂર હશે, કે જે વાતાવરણ ત્યાં જોઈએ, તો એ પણ ઈશ્વર જ બધું પૂરું પાડશે. અને જ્યારે આપણી ઉપર, જ્યારે આપણે ઈશ્વરને સમર્પિત જીવન જીવીએ, અને આપણે જ્યારે પવિત્ર આત્માથી ભરપૂર થઈને જીવીએ, તો આપણી અંદર એ આગ, પવિત્ર આત્માની આગ હંમેશા જલતી હોય છે, અને એ છાની રહી શકતી નથી.
જો તમે ઈશ્વરના ભક્ત છો, જો ઈશ્વરના શિષ્ય છો, તો તમે કદી ઉદાસ રહી શકો નહીં. હા, તમારા જીવનમાં પરીક્ષણો આવે, ખરાબ પરિસ્થિતિ આવે, બહુ કપરા સમયોમાંથી આપણે પસાર થઈ જરૂર શકીએ છીએ, પણ આપણે ઉદાસ કદી રહી શકતા નથી, નિરાશ કદી રહેતા નથી, આશા વગરના કદી રહેતા નથી. આપણને ઈશ્વરમાં આશા હોય જ. આપણે ઈશ્વરમાં હંમેશા આનંદ જ કરીએ. કેમ? કારણ કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો છે. અને કેમ નહીં? કારણ કે જો તમે પ્રભુના શિષ્ય છો તો તમારી અંદર પવિત્ર આત્માનું સામર્થ્ય છે. અને જો તમે પ્રભુના શિષ્ય છો, ભક્ત છો, તો તમે ખાસ વ્યક્તિ છો. અને જ્યાં પ્રભુના શિષ્ય છો તમે, તો આપણે જોઈએ છે કે પવિત્ર આત્મા અજાયબ રીતે આપણને વાપરતા હોય છે. ભલે આપણે સતાવણીના સમયમાંથી પસાર થઈ રહ્યા હોય, તો ઈશ્વર આપણને ધીરજ આપે છે. કેમ? કારણ કે આપણે પ્રભુને સમર્પિત છે. અને આ આપણા રોજના જીવનમાં હોવું જોઈએ. ખાલી રવિવારના દિવસે જ નહીં, ખાલી 1 કલાક માટે જ નહીં, કે આપણે પ્રેયર ટાઈમમાં આવીએ ત્યારે એટલો સમય માટે જ નહીં, પણ હંમેશા કોન્સ્ટન્ટલી, ઓલ ધ ટાઈમ, દર વખતે આપણી અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરી હોય કે જે લોકો પણ જોતા હોય છે, જોઈ શકે છે. એ આપણે બહુ થોડા લોકો સમજતા હોય છે. પણ દરેક વ્યક્તિ જે પ્રભુનો ખરેખર શિષ્ય છે, એમાં પ્રભુની હાજરી હોય છે. અને જો તમારા જીવનમાં પ્રભુની હાજરી છે, તો તમે કેવી રીતે ઉદાસ હોઈ શકો? રાઈટ? પ્રભુ તમને એના કોઈ પણ સેવા ને કાર્ય માટે વાપરવાના હોય, તો ઈશ્વર તમને જરૂર શક્તિ આપે છે. આપણું તો એટલું જ કામ કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પૂરા પ્રેમથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણે પ્રેમ કરવાનો, અને એના પ્રેમથી આપણે ઈશ્વરની હાજરીમાં રહેવાનું. અને એમ કરીશું તો જેમ અનાનિયાને ઈશ્વર વાપરે છે પાઉલના જીવનમાં, એ જ રીતે કદાચ એનાથી વધારે ઈશ્વર મને અને તમને પણ વાપરવા માગે છે, એના ખાસ સંદેશવાહક તરીકે. તો વાલાઓ, જો હજી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનો સ્વીકાર નથી કર્યો પોતાના પ્રભુ તરીકે, તો હજી પણ આપણી સાથે સમય છે. આપણે પ્રભુની સાથે એક થઈએ, તો પ્રભુ પણ આપણને એના સેવાને માટે વાપરે. દરેક ખ્રિસ્તી વ્યક્તિ એવું નથી કે એની પાસે કોઈ ખાસ ટેલેન્ટ છે, પણ દરેક ખ્રિસ્તી વ્યક્તિ પ્રભુને પૂરો સમર્પિત હોવો જરૂરી છે. અને હું જ્યારે ખ્રિસ્તી કહું છું, એટલે ખ્રિસ્તી મીન્સ કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે, તો જ તમે ખ્રિસ્તી કહેવાઓ. આપણે ખ્રિસ્તી ધર્મમાં જન્મીએ એને ખ્રિસ્તી ના કહેવાય. એટલે એ સંદર્ભમાં હું કહું છું કે જો તમે ખ્રિસ્તી છો, તો તમારામાં કોઈ ટેલેન્ટ હોવું જરૂરી નથી, પણ પ્રભુની હાજરી તમારી અંદર છે, અને ઈશ્વર તમને બહુ અજાયબ જેવી રીતે વાપરે છે. જો તમે પ્રભુને પ્રેમ કરો છો, તો તમારે પૂરો સમર્પિત જીવન પ્રભુને માટે તમારે જીવવું જોઈએ. એટલે પ્રભુની સેવામાં વપરાવા માટે આપણું એક જ બાબત જરૂરી છે કે આપણે પ્રભુની આજ્ઞામાં રહીએ, પ્રભુના બાળક તરીકે. અને જો એ રીતે રહીશું, તો ઈશ્વર આપણને એના સામર્થ્યથી ભરપૂર જ રાખશે. હવે બીજી વસ્તુ આ અનાનિયા વિશે કહે છે કે યહૂદીઓની મધ્યે, જે દમસ્કસમાં યહૂદીઓ રહેતા હતા, એમની મધ્યે એનું નામ હતું. એ પણ આપણે હમણાં વાંચ્યું કે યહૂદીઓની મધ્યે દમાસ્કસમાં અનાનિયા વિશે લખવામાં આવ્યો છે. એટલે એનું યહૂદી લોકો જે દમસ્કસમાં રહેતા હતા, એ લોકો અનાનિયાને માટે માન હતું, સારો માણસ છે એવું માનતા હતા. હવે આપણે જોઈએ છે કે ઘણા યહૂદી લોકો એ સમયમાં ખ્રિસ્તીઓની ઉપર બહુ ધિક્કાર કરતા હતા. અને કેમ ધિક્કાર કરતા હતા? કારણ કે યહૂદી લોકો આ જે ફરોશીઓને, યાજકોને, એમની સાથે એમનું જે કનેક્શન હતું, તો એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને દુશ્મન માનતા હતા. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય છો, તો યહૂદી યાજકો, યહૂદી જે સત્તામાં જે હતા યહૂદીઓ, એ લોકો આ ખ્રિસ્તીઓને ધિક્કારતા હતા. પણ આ અનાનિયા વિશે
એ લોકોને સારો અભિપ્રાય હતો. એટલે જો તમે પ્રભુના બીકમાં ચાલો છો તો લોકો તમને માન જરૂર આપશે. તમને તો એ લોકો તમને માન આપશે. અને જ્યારે દુનિયામાં આપણે જોઈએ છે કે જો તમે પ્રભુની બીકમાં ચાલો છો, લોકો જુએ તો લોકો તમને માન પણ આપે છે. હવે આમાં પાછું આઈ વોન્ટ ટુ મેક સમથિંગ ક્લિયર કે તમે પ્રભુના માર્ગમાં ચાલો છો, તમારી પર સતાવણી પણ થશે, એમાં કોઈ શક નથી. હું એવું જરાય નથી કહેતો કે લોકો તમને પ્રેમ કરે, કારણ કે જો તમે દુનિયાની બાબતમાં ચાલો છો તો દુનિયાના લોકો પ્રભુને દુનિયાની વચ્ચે દુશ્મની છે, આપણે જાણીએ છીએ. કારણ કે શૈતાન એ દુનિયાનો પ્રભુ છે. એ આપણે બાઇબલમાં છે. બાઇબલમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે શૈતાન આ દુનિયાનો પ્રભુ છે. તો જો તમે એટલે તમારે દુનિયાના લોકોને ખુશ રાખવાની જરૂર નથી. આપણું કામ ઈશ્વરની બીકમાં ચાલવાનું છે. અને જો આપણે ઈશ્વરની બીકમાં ચાલીશું, લોકો મારા વિશે કેવો અભિપ્રાય આપે છે એની આપણે ચિંતા કરવાની નથી. લોકો આપણને પસંદ કરે માટે હું મારા ઈશ્વરના નિયમો મૂકી અને લોકોને ખુશ કરવા જવું, એવી જરાય બાબત નથી. આપણે તો એનાથી ઊંધું, આપણે તો ઈશ્વરના માર્ગમાં જ ચાલવાનું છે. અને જ્યારે ઈશ્વરના માર્ગમાં ચાલીશું તો, અને જ્યારે આપણે પવિત્રતામાં આપણે કોઈ પણ આપણે કોમ્પ્રોમાઇઝ કર્યા વગર, ઈશ્વરની સાથે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કર્યા વગર ઈશ્વરની પવિત્રતામાં ચાલીશું તો એ વાત પણ સાચી છે કે લોકો આપણને માન જરૂર આપશે. ભલે આપણી પર ધિક્કાર કરશે, પણ એ એવું નહીં કહી શકે કે આ વ્યક્તિ ખરાબ છે. આપણે દુશ્મની રાખશે, પણ હું એ અર્થમાં કહું છું કે લોકો તમને, જો આપણે ઈશ્વરના માર્ગમાં ચાલીશું તો દુનિયામાં લોકો પણ જોશે કે આ વ્યક્તિ તો ન્યાયી છે. અને જો તમે અન્યાયીપણામાં જીવતા હોય તો પછી આપણે એમના માર્ગમાં ના ચાલીએ. નહીં તો આપણને ખબર છે કે ઈશ્વરની ઈચ્છા એ નથી. પણ આપણે સીધા ચાલીશું, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે, ઈશ્વરના નિયમ પ્રમાણે, ઈશ્વરની આજ્ઞામાં ચાલીશું તો કોઈ પણ વ્યક્તિ આપણી વિરુદ્ધ જો વાત કરવા પણ માગશે તો એને એક જ વસ્તુ કહી શકે કે આ વ્યક્તિ એના પ્રભુ પર ખૂબ પ્રેમ રાખનારી વ્યક્તિ છે. અને આપણું જે જીવન છે એમાં જ કહેશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર આ વ્યક્તિનો પ્રભુ છે. દરેક બાબતમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વ્યક્તિ દ્વારા દેખાય છે. અને આપણે અનાનિયામાં જોઈએ તો એ ઈશ્વરની બીકમાં ચાલનારો હતો અને લોકો પણ એને ન્યાયી વ્યક્તિ તરીકે જોતા હતા. બીજી બાબત આપણે જોઈએ છે અનાનિયા વિશે કે એ વિચારશીલ માણસ હતો. એને જે પ્રભુની મંડળી હતી એના વિશે એ વિચારશીલ એટલે એ થોટફુલ માણસ હતો. બીજા શબ્દોમાં એ એના પોતાના જ શબ્દોમાં એ કહે છે કે મેં ઘણા લોકો દ્વારા આ જાણ્યું. એટલે પાઉલના વિશે એને ખબર હતી કે પાઉલ લોકોને, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જે લોકો પ્રેમ કરતા હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે શિષ્યો હતા, તો એમની ઉપર સતાવણી કરનારો હતો. એ લોકોના દ્વારા એણે જાણ્યું હતું. એટલે એને ખબર હતી કે આજુબાજુ શું થઈ રહ્યું છે. અને એ બાબતમાં જરાય શક નથી કે પાઉલની વિશે જ્યારે વાત કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, ત્યારે અનાનિયા પણ કહે છે કે એ દુઃખી હતો. યરૂશાલેમની અંદર જે ખ્રિસ્તી લોકો ઉપર સતાવણી થઈ રહી હતી એના માટે આ દમસ્કસમાં રહેલો માણસ એના લોકોની ચિંતા કરતો હતો. એટલે આપણે જોઈએ છે કે એને પોતાના લોકોની ચિંતા હતી અનાનિયાને. આપણે પણ પોતાના આજુબાજુ જોવું જોઈએ. આપણે પણ આપણા જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો છે, એમના વિશે આપણે પણ જ્યારે જોઈએ છે, જ્યારે સતાવણી થઈ રહી છે, આપણે આખી દુનિયામાં જોઈએ છે, ભારત દેશમાં અને બીજી ઘણી જગ્યાઓએ, કે આપણે જ્યારે ખ્રિસ્તી લોકોને સતાવણી થાય છે ત્યારે આપણે પણ ચિંતા થાય, આપણને પણ
લાગણી થાય કે આપણે પણ કોઈ રીતે મદદરૂપ બની શકીએ. એટલે આપણે પણ આપણા લોકોની કાળજી રાખવી જોઈએ. બીજા શબ્દોમાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે મારા લોકો કેમ છે, હાઉ આર ધે ડુઈંગ. એમની આપણે જો પ્રભુના શિષ્યો છે તો આપણે બીજા જે શિષ્યો છે પ્રભુના, એમની પણ આપણે ખ્યાલ રાખતા હોઈએ છીએ. અને એને ખ્રિસ્તના જે રાજ્ય વિશે એને પણ લાગણી હતી. એની ઉપર અનાનિયાને એવા લોકો ઉપર સિમ્પથી કહીએ, લાગણી એવી હતી. અને જે લોકોની પર સતાવણી થઈ રહી હતી તો એમની ચિંતા હતી અનાનિયાને. એટલે દરેક વ્યક્તિએ આપણે આ ખ્યાલ રાખવો જોઈએ. જો આપણે એમ માનીએ કે ભારતમાં સતાવણી થઈ રહી છે, હા, તો હું અહીંયા બેઠો શું કરું, હા, જે છે એ થશે, ઈશ્વર એમને બચાવે. બસ આપણે એટલું જ નહીં, પણ આપણે કેવી રીતે એમને મદદરૂપ થઈ શકીએ એ આપણે એમના માટે પ્રાર્થના કરી શકીએ. પણ એમની આપણે ચિંતા હોવી જોઈએ. ચિંતા એટલે કન્સર્નના શબ્દોમાં ચિંતા એટલે પેલી ફિયર કે એવી ચિંતા નહીં, વરી એવી ચિંતા નહીં, પણ કન્સર્ન, લાગણી હોવી જોઈએ આપણા લોકોની પ્રત્યે. અને આપણે એકબીજાના બોજા ઊંચકવા જોઈએ, એકબીજાને મદદરૂપ થવું જોઈએ. જો કોઈ મારો ભાઈ જો કોઈ દુઃખી હોય, મારી બહેન કોઈને કોઈ સતાવણી થઈ રહી, તો એના દુઃખમાં મારે પણ ભાગીદાર થવું જોઈએ. જો કોઈને મદદરૂપ હું થઈ શકું તો એ રીતે મારે પણ મદદરૂપ થવા તૈયાર રહેવું જોઈએ. ખાલી એટલું જ નહીં કે હું રવિવારે ચર્ચમાં જાઉં કે પ્રેયર લાઇનમાં આવું ને સાંભળું ને થોડી પ્રાર્થના કરીએ આપણે લોકોના માટે ને પછી વાત પૂરી. નો, આપણે એકબીજાના સંપર્કમાં રહેવું, કન્ટિન્યુઅસ સંપર્કમાં રહેવું જરૂરી છે. અને એકબીજાને માટે કન્ટિન્યુઅસલી આપણે પ્રાર્થના કરવી જરૂરી છે કે ઈશ્વરના રાજ્યમાં કેવી રીતે વૃદ્ધિ થાય, ઈશ્વરના બાળકોને સલામતી મળે, ઈશ્વરના બાળકોને ઉત્તેજન હું કઈ રીતે આપી શકું. એ બહુ અગત્યનું છે દરેક વ્યક્તિને માટે. એટલે આપણે દરેક ઈશ્વરના કુટુંબમાં છે, કુટુંબના બાળકો તરીકે આપણે રહેવું જોઈએ. જે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનો પ્રભુ માને છે તો આપણે એક જ કુટુંબના કહેવાય. એટલે આપણે જેમ પોતાના ભાઈ કે બહેન વિશે જેવી લાગણી આપણને હોય એવી લાગણી આપણે એકબીજા માટે હોવી જોઈએ. કારણ કે જે ઈશ્વરના રાજ્યનું જેને લાગણી છે, જે ઇન્ટરેસ્ટ છે, તો મારો પણ એ જ રસ છે, મારે પણ એ જ ઇન્ટરેસ્ટ છે કે ઈશ્વરના રાજ્યમાં હું છું. તો ઈશ્વરના રાજ્યના જે પણ વ્યક્તિ હોય તો દરેકને આપણે ખાસ આપણે પોતાની પ્રાર્થનાઓમાં તો યાદ રાખવા જ જોઈએ, પણ એમને હંમેશા એમની પર આપણે લાગણી હોવી જરૂરી છે. એટલે અનાનિયાને પણ એના લોકો માટે લાગણી હતી. એ કદી એવું પોતાની જાતને ઊંચો નથી માનતો, એવું કશું અહીંયા લખ્યું નથી. પણ જે લખ્યું છે બાઇબલમાં એના પ્રમાણે આપણે કહી શકાય કે ઈશ્વરે એને અલગ કામ માટે પસંદ કર્યો હતો. ઈશ્વરે જે પાઉલ પાસે એને પસંદ કર્યો છે, મોકલે છે, તો બહુ અગત્યનું કામ હતું અને ઈશ્વર એને વાપરે છે. એટલે એ અનાનિયામાં કંઈક તો ખાસ બાબત હોવી જ જોઈએ. અને એ જે બાબત જે આપણે જોઈ શકીએ છીએ એ કે ઈશ્વરનો શિષ્ય હતો. અને જ્યારે ઈશ્વર એને કહે છે કે અનાનિયા, ત્યારે અનાનિયા તરત જ એને જવાબ આપે છે કે હું આ રહ્યો પ્રભુ. જો તમે જૂના કરારમાં જુઓ તો આપણે ખબર છે જ્યારે ઈશ્વરે કીધું, ઇબ્રાહિમને બોલાયો, ત્યારે શું કીધું ઇબ્રાહિમે કે હું આ રહ્યો. આપણે જે પેલો જુવાન નાનો બાળક બાળ સમુએલ, એના વિશે પણ આપણને ખ્યાલ આવે કે સમુએલ, ત્યારે સમુએલ શું કહે છે? હું આ રહ્યો. કદાચ યશાયા પ્રબોધક જ્યારે એણે મહિમા જોયો અને જ્યારે એણે અવાજ સાંભળ્યો કે મારા માટે કોણ જશે, ત્યારે યશાયા શું કહે છે? હું આ રહ્યો, મને મોકલ. અને આ જ જવાબ અનાનિયા પણ આપણને આપે છે. આપણે જોઈએ છે કે હું આ રહ્યો. એટલે એનું જે મન હતું, અનાનિયાનું મનમાં આપણે જોઈએ તો આ ઈશ્વરના આ બાબતો હોવી જ જોઈએ. જ્યારે ઈશ્વરથી આપણે વચનો સાંભળીએ, ઈશ્વરનો અવાજ જ્યારે સાંભળીએ,
ત્યારે આપણો એક જ જવાબ હોવો જોઈએ કે હું આ રહ્યો. જ્યારે ઈશ્વર આપણને બોલાવે ત્યારે એનાથી વધારે સારો જવાબ આપણે કેવી રીતે આપી શકીએ? ઈશ્વર જ્યારે મને બોલાવે ત્યારે મારો એક જ જવાબ હોવો જોઈએ કે હું આ રહ્યો, હિયર આઈ એમ. એનાથી વધારે સારો જવાબ કોઈ હોઈ શકે નહીં. એટલે જ્યારે ઈશ્વર આપણને વાપરવા માગે છે, ઈશ્વર આપણને બોલાવે, તો આપણે હંમેશા તૈયાર રહેવું જોઈએ. અનાનિયા પણ તરત ઈશ્વરને જવાબ આપે છે. એવું નથી કહેતો કે શું મને શા કામ માટે મોકલવાનો છે, મને અહીંયા શું થશે? કશું જ નહીં. પહેલો જ જવાબ કે હું આ રહ્યો. આપણી સાથે ઈશ્વર ઘણીવાર વાત કરતા હોય છે, પણ આપણે ઘણી વખત ઈશ્વરને જવાબ નથી આપતા. શું એમના વ્યક્તિ છે આપણે કે પછી જ્યારે ઈશ્વર બોલાવે ત્યારે આપણે તરત ઈશ્વરને તૈયાર થઈને કહીએ છીએ કે હું આ રહ્યો, મને મોકલ, જે પણ કામ હોય. અનાન્યા અહીંયા જોઈએ છે કે તૈયાર હતો. રાઈટ? મને જો ઈશ્વર કહે કે આશીષ, તો કદાચ હું એમ કહું કે ઈશ્વર હા બોલો, શું મને કંઈ મોકલવો છે, શું કામ છે, કેવું કામ છે, કેટલો સમય લાગશે, મારે આપણે એવા બધા સવાલો પૂછવાના છે કે ઈશ્વર તે મને બોલાવ્યો છે, આઈ એમ સો હેપી કે તું મને વાપરવા માગે છે, હું આ રહ્યો, મને મોકલ. બહુ બહુ અગત્યની બાબત કે જ્યારે ઈશ્વર આપણને બોલાવે ત્યારે આપણે ઈશ્વર માટે હંમેશા તૈયાર રહીએ. ઈશ્વર મને વાપર, તું મને જ્યાં મોકલીશ, જે કામ હશે. કારણ કે એક વસ્તુ આપણે યાદ રાખીએ કે ઈશ્વર જ્યારે પણ આપણને વાપરવા માગે છે ત્યારે ઈશ્વર આપણને એકલા નહીં છોડી દે. જે પણ બાબતની આપણને જરૂર હશે એ ઈશ્વર જરૂરથી પૂરી પાડશે. આપણે કોઈ શક ના હોવો જોઈએ. ઈશ્વર જે કહે એ કરવાને માટે હંમેશા આપણે તૈયાર રહેવું જોઈએ. જે વ્યક્તિ ઈશ્વરને જવાબ આપતો નથી, જ્યારે ઈશ્વર બોલાવે છે અને જવાબ આપતો નથી, એ વ્યક્તિઓમાંનો હું છું કે જ્યારે ઈશ્વર મને બોલાવે અને તરત હું કહું કે હા ઈશ્વર, હું આ રહ્યો, હું તૈયાર છું, મને મોકલ. એ વ્યક્તિ હું છું. આપણે પોતાની જાતને આ સવાલ પૂછવાની જરૂર છે. તમે ક્યાં છો? મારો જવાબ શું છે? જો ઈશ્વર મને બોલાવે તો હું એમ કહીશ કે હું નથી? હા ઈશ્વર, તમે મને બોલાવ્યો, મેં સાંભળ્યું, પણ હજી હું તૈયાર નથી. શું તમે એમાંના કોઈક છો? જોવાલાઓ તમે એમાંના હોય તો અત્યારે ફરી તમે ઈશ્વરની સાથે વાત કરો અને ઈશ્વર સાથેનો તમારો સંબંધ તાજો કરો. જો તમે ઈશ્વર સાથેના સંબંધમાં છો તો તમે કદી એમ નહીં કહો કે કદી તમારામાં કોઈ શક નહીં આવે. જે કહેશે ઈશ્વર, જે કહેશે એની તમે આજ્ઞા પાળવા તૈયાર રહેશો. એટલે વાલાઓ, આપણે જ્યારે પ્રાર્થનામાં હોઈએ ત્યારે આપણે ખરેખર ઈશ્વરની સાથે એક થઈએ છીએ. જ્યારે આપણે ઈશ્વરની સ્તુતિ આરાધના કરીએ ત્યારે આપણું મગજ આજુબાજુ ભટકી રહ્યું છે કે પછી આપણે ઈશ્વરની સાથે એક થઈને ઈશ્વરની આરાધના કરીએ છીએ. જ્યારે આપણે ઈશ્વરના વચનો સાંભળીએ છીએ ત્યારે આપણું ધ્યાન કંઈ અલગ જ હોય છે કે અડધું ટીવીમાં હોય ને અડધું આ બાજુ કોઈ ચોપડી પડી હોય ને એ વાંચતા હોઈએ, એમાં હોય છે કે પછી આપણે ઈશ્વરની સાથે એક થઈએ છીએ. આપણને ઘણી વખત ઈશ્વર તરફથી ઈશ્વર આપણને કઈ રીતે, કઈ દિશામાં દોરે એની બહુ જરૂર હોય છે. પણ આપણને ખબર ક્યારે પડે? જ્યારે આપણે ઈશ્વર સાથે એક હોઈએ ત્યારે. એટલે જ્યારે અનાનિયાએ કીધું કે હું આ રહ્યો, ત્યારે પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને ઓર્ડર આપે છે, બહુ સ્પેસિફિક, ડિટેલમાં. હું એવું નથી કહેતો કે ઈશ્વર દરેકની સાથે વર્બલી વાત કરે. આપણે કદી આપણે ઈશ્વરનો અવાજ, આપણે પેલું અવાજ સાંભળીએ એ રીતે નહીં સાંભળીએ. આ અનાનિયાને હું માનું છું કે આ ઈશ્વર બોલ્યા, એટલે ઈશ્વરનો અવાજ અનાનિયાએ સાંભળ્યો. પણ ઈશ્વર આપણી સાથે, દરેકની સાથે વાત જરૂર કરે છે, પણ અલગ અલગ રીતે વાત કરે છે. જેવા સંજોગો એ પ્રમાણે ઈશ્વર આપણી સાથે વાત કરે છે. પણ એક વસ્તુ યાદ રાખજો કે ઈશ્વર જ્યારે આપણી સાથે વાત કરે છે ત્યારે બહુ સ્પષ્ટ રીતે વાત કરે છે. કદાચ ઈશ્વર એના વચનો દ્વારા આપણી સાથે વાત કરે, કદાચ ઈશ્વર વ્યક્તિઓ દ્વારા આપણી સાથે વાત કરે. કદાચ મને ખબર નથી પડી રહી, પણ ઈશ્વર કદાચ અજયભાઈને વાપરે કે અજય, તું આશીષની સાથે વાત કર, અને પછી મને ખબર પડે. એટલે ઈશ્વર મિત્રોને પણ વાપરે છે,
કુટુંબીજનોને પણ વાપરે છે કોઈ પણ રીતે, કે કદાચ આપણે કોઈ પણ રીતે તમે કશું બીજું જ કશું વાંચતા હોય અને ત્યાં તમને લાગે કે ઓ ઈશ્વર, આ તમે જ મને કહી રહ્યા છો. એટલે આપણને એ ખબર ક્યારે પડે? જ્યારે આપણે ઈશ્વરની સાથે એક હોઈએ ત્યારે. એટલે વાલાઓ, આપણે ઈશ્વર જ્યારે આપણને બોલાવે ત્યારે ઈશ્વર આપણને દોરવણી આપે છે, માર્ગદર્શન આપે છે, અને એ આપણે સાંભળવા માટે તૈયાર રહેવું જોઈએ. ઈશ્વર એના સેવકોને હંમેશા દોરવણી આપે છે, પણ આપણે દોરવણી સ્વીકારીએ છીએ, સાંભળીએ છીએ, એ આપણા હાથમાં છે. જ્યારે ઈશ્વરે અનાનિયાને કીધું કે તું જા, ઊભો થા અને પાદરા નામના રસ્તે જા અને તું યહૂદાના ઘરમાં જઈશ, ઈશ્વરે સ્પેસિફિક ખાસ ડિરેક્શન આપી અનાનિયાને. ઈશ્વરને બધી ખબર છે. ઈશ્વરને ખબર હતી કે કયા ઘરમાં કયો પાપી વ્યક્તિ રહે છે, પણ ઈશ્વરે દરેકને આશીર્વાદ આપવા માગે છે, અને ઈશ્વર એનો આશીર્વાદ બીજા વ્યક્તિને આપવા તમને વાપરવા માગે છે. એટલે જ્યારે ઈશ્વર આપણને દોરવણી આપે ત્યારે ઈશ્વર અડધી દોરવણી નથી આપતા, અડધું સૂચનાઓ નથી આપતા, પણ સ્પષ્ટ રીતે જેની આપણને જરૂર છે એ પૂરી સૂચનાઓ ઈશ્વર આપણને આપતા હોય છે. અહીંયા અનાનિયાને કહે છે કે આ પાઉલ કોના ઘરમાં રહેતો હતો? ઈશ્વરને ખબર હતી, એટલે એના સંદેશવાહક એટલે અનાનિયાને બહુ ખાસ ડિરેક્શન આપે છે. જો તમે ઈશ્વર પાસેથી કોઈ બાબતની રાહ જોઈ રહ્યા હોય કે ઈશ્વર મને જવાબ આપ, હું તમારી પાસે જવાબ માગું છું, તો ઈશ્વર આજે તમને સાચો જવાબ આપશે જ. તમને સાચા ઘરે, સાચી સ્ટ્રીટ ઉપર લઈ જશે. આપણું કામ એટલું છે કે ઈશ્વરની રાહ જોવાનું, ઈશ્વરનું સાંભળવાનું. અને જ્યારે આપણે ઈશ્વરના નામમાં જ્યારે જઈશું ત્યારે ઈશ્વર આપણે જરૂર સાચી જગ્યાએ લઈ જશે. ખોટા ઘરે નહીં લઈ જાય, ખોટા વ્યક્તિ આગળ નહીં લઈ જાય, પણ જો આપણે ઈશ્વરનું સાંભળીશું, એનું માનીશું, તો ઈશ્વર આપણને સત્ય જગ્યાએ લઈ જશે. અને ઈશ્વર અહીંયા કહે છે અનાનિયાને કે કોને મળવાનું છે. આ વ્યક્તિનું નામ હતું શાઉલ, તાર્સસથી આવતો હતો, અને એ આંધળો હતો, અને હવે એને પોતાનું દ્રષ્ટિ પાછી મળવાની હતી. એના માટે એને દ્રષ્ટિ પાછી મળે માટે ઈશ્વર અનાનિયાને વાપરે છે. એટલે ઈશ્વર જો તમને કોઈ વ્યક્તિ પાસે મોકલે છે તો ઈશ્વરને બધી એ વ્યક્તિ વિશે પણ ખબર છે કે એ કોણ છે, ક્યાંનો છે, એ શું કરતો હતો, એને શાની જરૂર છે, અને ઈશ્વર શું કરવાના છે, બધું ઈશ્વરને ખબર છે. કદાચ મેં કીધું એમ કે ઈશ્વરનો આપણે સીધો અવાજ જે રીતે તમે મને અત્યારે સાંભળી રહ્યા છો એ રીતે કદાચ ઈશ્વર તમારી સાથે વાત ના કરે, પણ ઈશ્વર જો તમે ઈશ્વરની શોધશો તો ઈશ્વર જરૂર તમારા જીવનમાં કોઈ વ્યક્તિ દ્વારા કે વચન દ્વારા કે કોઈ પણ રીતે તમને દોરવણી આપશે, માર્ગદર્શન આપશે. અને ઈશ્વર એના લોકોને આશીર્વાદ આપવાને માટે તમને જરૂર વાપરશે. એટલે આપણે જ્યારે ઈશ્વર આપણને કોઈ પણ કામ સોંપે તો આપણે વિશ્વાસ રાખવો બહુ જરૂરી છે, કે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખવો ખૂબ જરૂરી છે, કે ઈશ્વર, હું તારી ઉપર વિશ્વાસ રાખું છું અને તારા વિશ્વાસમાં હું આગળ વધું છું. અને જો આપણે ઈશ્વરની ઉપર વિશ્વાસમાં જઈશું તો ઈશ્વરનો આશીર્વાદ જ હશે, બીજું કશું ના હોઈ શકે. આપણે ઇબ્રાહિમની વાતમાં જોઈએ છે કે એણે ઈશ્વરે કીધું કે ઉર દેશમાં હતો કે તું જા અહીંથી, અને તારે નીકળે છે વિશ્વાસથી, તારે એને કશી ખબર નથી. અહીંયા અનાનિયાને ઈશ્વર કહે છે કે તું જા, રાતનો સમય હતો, અને કહે છે જા. એટલે ઈશ્વર જે આપણને કામ સોંપે છે એ અગત્યનું કામ હોય છે. એટલે આપણે ડિલે કરવો જોઈએ નહીં, કોઈ જાતનો વિલંબ કરવો જોઈએ નહીં. ઈશ્વરને આજ્ઞામાં રહેવું જોઈએ, ઈશ્વરને અનાજ્ઞાકિત ના થઈએ આપણે. અને જ્યારે ઈશ્વર આપણને સંદેશો કોઈને આપવાનો કહે તો આપણે તરત એ સંદેશો આપવો જોઈએ. બીજા શબ્દોમાં ઈશ્વરની આજ્ઞામાં આપણે રહેવું જોઈએ. અને અહીંયા જોઈએ છે તો અનાનિયામાં તો કશું હતું નહીં, પણ ઈશ્વર અનાનિયાને એના સામર્થ્યથી ભરે છે.
અને એ સામર્થ્યથી ભરપૂર થઈને પાઉલ પાસે અનાનિયા જાય છે, અને જે ખાસ કટોકટીનો સમય કહેવાય, ક્રિટિકલ ટાઈમ પાઉલના જીવનમાં, અત્યારે તો શાઉલ હતો અને એના જીવનમાં કટોકટીનો સમય હતો, ત્યારે ઈશ્વર અનાનિયાને મોકલે છે. કેટલું અજાયબ જેવું વાત. અને અનાનિયાને કહે છે કે આ શાઉલ પાસે તું જઈશ તારે એ પ્રાર્થનામાં હશે. એટલે અનાનિયાને ખબર છે કે જ્યારે હું જઈશ પાઉલ પાસે ત્યારે ઈશ્વરની હાજરી તો ત્યાં છે જ, ઈશ્વરની હાજરી ત્યાં છે. એટલે ઈશ્વર કોઈ કામ એવું કરતો નથી કે જ્યાં ઈશ્વર આપણને જ્યારે વાપરે, ઈશ્વર આપણને જ્યારે મોકલે ત્યારે ઈશ્વર આપણને અડધામાં કે અંધકારમાં નથી મૂકી દેતા, પણ ઈશ્વરની હાજરી હંમેશા ત્યાં હોય છે. આપણે એવું ના કરીએ કે આપણે પસંદ કરીએ કે આ બાબતમાં હું ઈશ્વરનું માનીશ અને આ બાબતમાં નહીં માનું, એવું આપણે ના કરીએ. અને જો આપણે ઈશ્વરની આજ્ઞામાં ચાલીશું તો ઈશ્વર આપણને બોલવાને માટે તૈયાર પણ કરશે. આપણને જે પણ કામ ઈશ્વર સોંપે છે તો એના માટે તૈયાર કરશે. ઈશ્વરે પાઉલને પણ કીધું હતું કે અનાનિયા નામનો માણસ તારી પાસે આવશે. એટલે ઈશ્વર બેઉ બાજુ કામ કરે છે. આપણે કદી એવી બીક ના રાખીએ કે હું ઈશ્વરે મને કીધું એ હું કરીશ, પણ હું અહીંથી જ એકલો જ છું. ઈશ્વર એનું કામ અજાયબ રીતે એની યોજનામાં બધી બાજુથી કરતા હોય છે. આપણું કામ વિચારવાનું નહીં, પણ આજ્ઞામાં રહેવાનું, આજ્ઞાધીનતા. જ્યારે અનાનિયા ઈશ્વરને આધીન થઈને જ્યારે જાય છે ત્યારે કેટલું અજાયબ જેવું કામ થાય છે કે પાઉલ દેખતો થાય છે. પાઉલને એની દ્રષ્ટિ પાછી મળે છે અને એને સાંત્વન પણ મળે છે, અને પછી ત્યાં એનો બાપ્તિસ્મ થાય છે. હવે આ પાઉલ પછી ઈશ્વર એને વિદેશીઓની મધ્યે, યહૂદીઓની મધ્યે, લોકોની મધ્યે કેટલું અજાયબ જેવો રીતે વાપરે છે. આપણે પાઉલ વિશે તો બહુ જાણીએ છીએ, પણ અત્યારે ઈશ્વર મને કેવી રીતે વાપરે છે એ મારી જવાબદારી છે કે હું ઈશ્વરને આજ્ઞામાં રહું છું કે નહીં, એની ઉપર આધાર રાખે છે. હું ક્યાં છું? જ્યારે મારો માલિક પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે મને કોઈ પણ કામ કરવાને માટે મોકલે તો મારો પ્રત્યુત્તર એના પ્રત્યે કેવું છે. આપણે જાણીએ છીએ, આપણે એવા દેશમાંથી આવી રહ્યા છે, ભારત દેશમાંથી, કે આપણે ખ્રિસ્તી લોકો બહુ ઓછી સંખ્યામાં છે અને આપણે ત્યાં સતાવણી પણ થઈ રહી છે. આપણે જાણીએ છીએ ઘણા લોકો આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ આપણા લોકોને માટે કે ઈશ્વર એમને રક્ષણ આપે. અહીંયા જ્યારે દેખાવો કરવાના હોય છે તો આપણે ત્યાં પણ કદાચ જતા હોઈશું કે ચલો આપણે બધા એક સાથે થઈને આપણે આપણા લોકોને આપણે એમના સપોર્ટ માટે જઈએ કે એમને ઉત્તેજન મળે. આપણે બધું કરતા હોઈશું, પણ મારો સવાલ એ છે કે આપણે પોતાની બુદ્ધિમાં કરીએ છીએ કે ઈશ્વરની આજ્ઞામાં કરીએ છીએ. કદાચ આપણે એમ કહીએ કે ઈશ્વર તમને કહે કે આશીષ અહીંયા ઊભો થા અને તું 2 બ્લોક દૂર એક વ્યક્તિની સાથે વાત કર, ત્યારે હું કહું કે ના ઈશ્વર અત્યારે નહીં, કારણ કે અત્યારે તો હું છે ને સુવાર્તા પ્રચાર કરવા માટે મારે અમારા ચર્ચમાંથી બહુ જ હિન્દુ લોકો કે કોઈ પણ આપણે કહીએ કે એમને બધી મારે સુવાર્તા આપવાની છે એટલે હું ત્યાં જઉં છું, એ મારે માટે વધારે અગત્યનું છે. એ હું જો કહું તો એ મારી બુદ્ધિમાં મેં કર્યું કહેવાય, હું ઈશ્વરની આજ્ઞામાં નથી. અને આપણે ઈશ્વર આપણને શું વચન આપે છે, શું આજ્ઞા આપે છે, આપણને ખબર ક્યારે પડે? કે જ્યારે આપણે ઈશ્વર સાથેના સંબંધમાં હોઈએ. વાલાઓ, મારી બુદ્ધિ પ્રમાણે લોકોને હું સુવાર્તા આપવા જોઈએ એ વધારે અગત્યનું છે, પણ ઈશ્વરની યોજના પ્રમાણે જો હું એક વ્યક્તિને એ બધું છોડીને હું ઈશ્વરની આજ્ઞામાં એક વ્યક્તિ પાસે જઉં કે જે એકદમ ઇનસિગ્નિફિકન્ટ કહેવાય, તો વધારે આશીર્વાદ એમાં છે. એકચ્યુઅલી વધારે તો નહીં, પણ આશીર્વાદ એમાં છે કે હું ઈશ્વરની આજ્ઞામાં રહું. વાલાઓ, મારું આજ્ઞાધીનતાપણું કેવું છે? હું અનાનિયાની જેમ છું કે પછી હું મોટી વાતો કરનારો વ્યક્તિ છું? મોટું કામ થાય કે જેમાં નામ મારું બોલાય કે લોકો મને જુએ,
એવી બાબતમાં મારું ધ્યાન છે કે ઈશ્વર મારી પાસે શું કરાવવા માગે છે એમાં મારું ધ્યાન છે. ઈશ્વર આ અનાનિયાના જીવન દ્વારા જે શિક્ષણ આપે છે કે ઈશ્વરને આધીન રહો, ઈશ્વરની આજ્ઞામાં રહો અને ઈશ્વર તમને અજાયબ રીતે વાપરશે. આમેન. થેન્ક યુ. આમેન, આમેન, આમેન.